સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। મહિલાનું મૃત્યુ થતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આરોપ લગાવ્યા હતા। મળતી વિગત પ્રમાણે પાંડેસરા નિવાસી 45 વર્ષીય રેખાબેન ગુપ્તાની છેલ્લા કેટલાક સમયથી હૃદયની બીમારીની સારવાર ચાલી રહી હતી। જો કે તેઓ છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા। ત્યારે દર્દીના સ્વજનોએ ડોક્ટરને દર્દીની તબિયત અંગે પૂછતા તેઓ ઓકે છે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ડોક્ટર શાહ વિદેશ યાત્રાએ ચાલ્યા હતા। ત્યારે તાજેતરમાં જ દર્દીનું શ્વાસ બંધ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું, જેને પગલે મૃતકના પરિવારજનોએ ડોક્ટર શાહ પર બેદરકારીના આક્ષેપ કર્યા છે। તે ફોરેન ચાલ્યા ગયા અને તેમનો કેસ અહીંયા કોઈ આરચી કરીને મેડમ છે અને વિક્રમ કરીને મેડમ છે। તેઓ શીખાવ છે, તે 2-3 વર્ષનો એક્સપિરિયન્સ છે, એમને વધારે એક્સપિરિયન્સ પણ નથી ને જે મેડિકલ સ્ટુડન્ટ બધા હોય એ લોકો આઈસીયુમાં બધા ફરે છે ને મારી સાસુનો કેસ એટલો ક્રિટિકલ કરી નાખ્યો કે આજે એ લોકોને એમને ડેથ કરી નાખી, મારી નાખી છે। અને શું કહે છે, અમને પૂછવા પર શું કહે છે કે તમે લોકોએ પૈસા નથી ભર્યું, અમે લોકોએ 2 લાખ રૂપિયા આપેલા હતા। અમારી માંગ એ છે કે અમારી સાસુને જે મારી છે પહેલા તો અમિત શાહને અહીંયા હાજર કરવાની, પહેલા અમિત શાહને અહીંયા હાજર થવી જોઈએ અને બીજી વાત ને અહીંયા બીજી જે લાપરવાહી થાય છે એને બંધ કરવાનું છે।